ઠાકોરે સમૂહ લગ્નમાં ચોરી કરી હતી, પકડીને લાવે રે બાર. આ બાયડી જો ચોરી કરીને પોલીસ વાળા લઈ જાય પકડી. ચોર ચોરી તો કરતા હોય છે, પણ આવી ચોરી તમે કોઈ દિવસ નહીં જોયો. કેમ કે મિત્રો અત્યારે ઠાકોર સમાજના સમૂહ લગ્ન થઈ રહ્યા હતા હારીજની અંદર. મિત્રો આ સમૂહ લગ્નની અંદર કહેવામાં આવે છે કે ચોરો ચોરી કરવા માટે ખુદ જે લગ્ન કરવા માટે જે વરરાજા અને વરવધુ આવે છે એમની જ ચોરી કરવા લાગ્યા, એટલે કે તેમના સોના દાગીનાની ચોરી કરવા લાગ્યા. અને પછી પોલીસ પકડી અને એવા મોર બોલાવ્યા કે વાત જ ના પૂછો. હા તો મિત્રો આજે આપણે એ વાત કરવાના છે કે લોકો ચોરી તો કરતા હોય છે, પણ આવી ચોરી તમે પહેલી વાર જોઈ હશે કે જ્યાં લોકોનો સારો સંબંધ બંધાતો હોય, કે જ્યાં લોકોના ઘરે સારો પ્રસંગ થતો હોય ત્યાં આ લોકો ચોરી કરતા હોય છે. અને મિત્રો ચોરી પણ કોણ કરી રહ્યું છે? દેવી પૂજક સમાજ. હા મિત્રો, અત્યારે જે તાજા સમાચાર સામે આવી રહ્યા છે કે હારીજની અંદર જે 114 કે 111 જેટલા ઠાકોર સમાજની લગ્ન હતો, એટલે કે સમૂહ લગ્ન થઈ રહ્યા હતા. આ સમૂહ લગ્નની અંદર અમુક ચોરો ઘૂસી ગયા હતા. અને મિત્રો એવું નથી કે ચોરોને પકડવામાં નથી આવ્યા. તમે અહીંયા જોઈ શકો છો કે ચોરોને પકડવામાં પણ આવ્યા છે. પણ આ ચોરો કોણ છે? આ ચોરો છે દેવી પૂજક સમાજની મહિલાઓ. તો મિત્રો અત્યારે જે તમે અહીંયા વિડીયો જોયો છો એ વિડીયો હું પૂરો પણ તમને બતાવવાનો છું. કેમ કે લોકો ચોરી કરતા હોય છે એનો કોઈ વાંધો નથી, વાંધો તો છે જ, પણ મિત્રો ચોરી કરવાની પણ કોઈ જગ્યા હોય છે. અત્યારે લોકોના ઘરે જ્યાં ખુશીનો માહોલ હોય છે, જ્યાં સારો એવો સંબંધ બંધાતો હોય ત્યાં પણ લોકો આવી રીતે ચોરી કરતા જોવા મળે છે. અને મિત્રો પછી તો પોલીસ બોલાવી અને જે પણ ચોરો હતા એમને પોલીસના હવાલે કરવામાં આવ્યા છે. મિત્રો આ જે ઘટના છે એ હારીજની અંદર છે. આજે જે સવારે સમૂહ લગ્ન હતા હારીજની અંદર ઠાકોર સમાજના, જે 111 114 કરતાં પણ વધારે જે દીકરીઓના સમૂહ લગ્નનો સમારોહ કરવામાં આવ્યો હતો, ત્યાં એક ટુકડી ઘૂસી આવી હતી. એટલે કે જે આ આખી ઘટના જે લગ્નનો માહોલ હતો એની અંદર ચોરી કરનારી ટુકડી ઘૂસી ગઈ હતી આમ લગ્નના અંદર, સમૂહ લગ્નની અંદર. અને પછી ચોરી કરવાનું એમણે ચાલુ કરી દીધું હતું. પણ મિત્રો ત્યાંના લોકો અને પકડી પાડી અને પછી પોલીસને બોલાવી અને પછી મોર બોલાવ્યા. તો મિત્રો અત્યારે લોકો ચોરી તો કરતા હોય છે, પણ એનું બધો અલગ અલગ કિસ્સા હોય છે. પણ અત્યારે જે ઠાકોર સમાજની અંદર જે સમૂહ લગ્ન હારીજની અંદર થઈ રહ્યા હતા ત્યાં ચોરી કરવા માટે લોકો સમૂહ લગ્નને ટાર્ગેટ કરે છે, એટલે કે લગ્ન ગાળાને ટાર્ગેટ કરે છે. અને કહેવામાં આવે છે કે સોનાનો હાર અને સોનાના દાગીના જે હોય છે એના ઉપર હાથ સાફ કરવા ગયા છે. હાથ સાફ કરતા તો કરી જાય છે, પણ ત્યાંના લોકોને જ્યારે જાણ થતાં તેઓએ તેમના ઉપર જ હાથ સાફ કરી નાખ્યા હતા. અને હાથ સાફ કરતાની સાથે તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે પોલીસને બોલાવવામાં આવ્યા છે. અને મિત્રો ખરેખર જોવા જઈએ તો અત્યારે ગુજરાતની અંદર અને બનાસકાંઠાની અંદર તમે ચોરીના બનાવો ઘણા બધા જોયા છે, પણ મિત્રો આવો ચોરીનો બનાવ તમે કોઈ દિવસ નહીં જોયો હોય. જ્યાં કોકના ઘરે સારો પ્રસંગ થતો હોય કે કોઈના ઘરે કોઈ સારું કામ થતું હોય ત્યાં પણ આ લોકો ચોરી કરવા જાય છે. મિત્રો સૂત્રોના જે સોશિયલ મીડિયાની ઇન્ટરનેટ દ્વારા જાણવા મળી રહ્યું છે કે જે ચોરી કરનારા લોકો હતા એ દેવી પૂજક સમાજના હતા, જે પછી પોલીસ પકડી પણ જાય છે, જે હું તમને વિડીયો બતાવવા માગું છું. પણ લોકો કઈ બાજુ કઈ દિશામાં જઈ રહ્યા છે? કેમ કે કોકના ઘરે સારો પ્રસંગ થતો હોય તો આવી રીતે ત્યાં લૂંટફાટ કરવાનું કારણ શું છે? મિત્રો મહેનત કરીને રોટલો ખાવો જરૂરી છે, પણ અત્યારે જે લોકો છે એ કઈ બાજુ જઈ રહ્યા છે ને કંઈ ખબર પડતી નથી. તમને હું વિડીયો બતાવવા માગું છું, એ વિડીયો પણ તમે જોજો. જે પોલીસ તેમને પકડીને લઈ ગઈ રહ્યા છે અને પોલીસ આવે તે પહેલાં લોકોએ પણ તેમની સારી રીતે સાર સંભાળ રાખી છે, કે સર્વિસ કરી છે. પણ મિત્રો કોક ચોરી કરવા કરતાં કંઈક મહેનતનો રૂપિયો કમાય તો સારી વાત છે, પણ કોકના ઘરે સારો પ્રસંગ થતો હોય, આ એક ઠાકોર સમાજનો સમૂહ લગ્ન હતો દીકરીઓનો, એમાં ક્યાં ચોરી કરવાનું આવે? પણ અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે ને એ વિડીયો હું તમને બતાવવા માગું છું. આ વિડીયો જુઓ. કેમ કે મિત્રો જે સમૂહ લગ્ન કોકનો સારો એવો સંબંધ જળવાઈ રહ્યો છે, ખુશીનો માહોલ છે, એવા પણ લોકો આવો ચોરી કરવાનો મોકો મૂકતા નથી. અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો હું તમને બતાવું છું. બાકી આ વિડીયો જોવા બાદ તમે લોકો શું કહેવા માગો છો? ગુજરાત કઈ બાજુ જઈ રહ્યું છે ખબર નથી, કે આગળ વધી રહ્યું છે કે કઈ બાજુ કઈ દિશામાં જઈ રહ્યું છે. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે પોલીસ એમને પકડીને જઈ રહ્યા છે, વિડીયો જુઓ. ઠાકોરે સમૂહ લગ્નમાં ચોરી કરી હતી, પકડીને લાવે રે બાર. આ બાયડી જો ચોરી કરીને
ચોરી કરી પોલીસ વાળા લઈ જાય પકડી.